નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. યુનિવર્સિટી પરીક્ષાની તારીખો, એના માટેનું ટાઈમ ટેબલ અને બેઠક નંબર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટીની પરીક્ષા આપવા માટેના તમે તમારા બેઠક નંબર અને જે યુનિવર્સિટી પરીક્ષાનું ટાઈમ ટેબલ છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, અને સાથે સાથે આપણે એ પણ જોઈશું કે તમારી પરીક્ષાઓ જે છે એ કઈ તારીખથી શરૂ થવા જઈ રહી છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો ટાઈમ ટેબલ અને સીટ નંબર મેળવવા માટે તમારે ગૂગલમાં જઈ અને એચએનજીયુ લખી અને સર્ચ કરી દેવાનું છે. તો જેવું તમે એચએનજીયુ લખીને સર્ચ કરશો, આ મુજબની વેબસાઇટ છે એ તમારા સામે ખુલી જશે. જેવી આ વેબસાઇટ આવે ત્યાં પહેલા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવશે, એને તમારે જે છે એ બંધ કરી દેવાના છે. અને પછી તમે જોઈ શકો છો જે આ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમામ ઇન્ફોર્મેશન જે છે એ પૂરી પાડવામાં આવેલી છે. તો તમારે સિમ્પલી તમે જોઈ શકો છો જે તમને એક્ઝામિનેશનનો ઓપ્શન દેખાય છે, તમારે એના પર ક્લિક કરવાનું છે. પહેલા આપણે ટાઈમ ટેબલ કઈ રીતે ડાઉનલોડ કરવા એના વિશે જોઈ લઈએ, અને એના પછી તમે તમારો સીટ નંબર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશેની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ તમારે એક્ઝામિનેશન શેડ્યુલ પર ક્લિક કરવાનું છે, અને અહીંયા તમે જોઈ શકો છો જે ઓક્ટોબર 2025 લખેલું છે, તમારે એના પર ક્લિક કરવાનું છે. તો જેવું તમે ઓક્ટોબર 2025 પર ક્લિક કરશો, તમે જોઈ શકો છો BA સેમેસ્ટર 5, બીકોમ સેમેસ્ટર 5, BSc સેમેસ્ટર 5 તમામ કોર્સના જે છે એ પરીક્ષાઓ તારીખ 11/11/2025 ના રોજથી જે છે એ શરૂ થવા જઈ રહી છે. અને જે પણ પરીક્ષાઓ તારીખ 11/11/2025 ના રોજથી શરૂ થવા જઈ રહી છે એ તમામ પરીક્ષાઓ માટેના ટાઈમ ટેબલ અને સીટ નંબર જે છે એ જાહેર કરી દેવામાં આવેલા છે. જો તમારે ટાઈમ ટેબલની પીડીએફ જોતી હોય તો તમને એની ડાયરેક્ટ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો એને ડાઉનલોડ કરવા માટે સિમ્પલી જે BA સેમેસ્ટર 5 લખેલું છે તમે એના પર ક્લિક કરશો તો આ રીતે તમારો કાર્યક્રમ જે છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર તમે જોઈ શકો છો 11 તારીખથી જે છે એ તમારા પેપર જે છે એ શરૂ થવા જઈ રહ્યા છે. જેની અંદર પહેલા જે છે એ મેજરના પેપર, પછી માઇનોર, જે મેજર તમારે મોસ્ટ ઓફ મેજરના પેપર આવે છે એ પેપરો જે છે એ શરૂ થશે. તો આ રીતે તમારી પરીક્ષા જે છે એ 11 તારીખથી શરૂ થવા જઈ રહી છે. અને તમે આ જોઈ શકો છો જે MA ના વિદ્યાર્થી છે, MA MCOM ના વિદ્યાર્થી, તો MA સેમેસ્ટર 3, MCOM સેમેસ્ટર 3 આ તમામ પરીક્ષાઓના ટાઈમ ટેબલ જે છે આવી ગયા છે. અને આ તમામ પરીક્ષાઓ જે છે એ 11/11/2025 ના રોજથી જે છે એ શરૂ થવા જઈ રહી છે. તો અહીંયાથી તમે તમારા જે છે એ ટાઈમ ટેબલ જે છે એ મેળવી શકો છો. અને હવે આપણે સીટ નંબરની વાત કરીએ તો એના માટે તમારે એક્ઝામિનેશન પર ક્લિક કરવાનું છે. અને અહીંયા જે તમને ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ CR, તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ CR પર ક્લિક કરશો, તમારા સામે બે ઓપ્શન જે છે આવી જશે. પહેલો છે સિલેક્ટ એક્ઝામ યર, એની અંદર તમારે ઓક્ટોબર 2025 કરવાનું છે. અને સિલેક્ટ ફેકલ્ટીની અંદર આપણે ફોર એક્ઝામ્પલ આર્ટ્સ રાખીએ, BA ના સીટ નંબર મેળવવા હોય તો. અને પછી તમારે જે છે એ સબમિટ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો BA ફાઇન આર્ટ્સ, પછી જે તમે જોઈ શકો છો MA ફાઇનાન્સ, જે તમામના જે છે એ સીટ નંબર અહીંયા અપલોડ થવાનું જે છે એ ચાલુ થઈ ગયું છે. BA ફાઇનાન્સ સેમેસ્ટર 5 રેગ્યુલર રિપીટર જે છે એ અમુકના જે છે એ કોર્સના નથી આવ્યા, પરંતુ એ પણ જે છે એ ચોક્કસથી અપલોડ કરી દેવામાં આવશે. પછી જે છે એ તમે જોઈ શકો છો અમુક જે છે એ આપણે નવેમ્બર 2025 પર પણ ચેક કરી લઈએ. તો એના માટે તમે જોઈ શકો છો સીટ નંબર જે છે એ અમુક કોર્સના આવી ગયા છે, અમુક કોર્સના જે છે એ હજુ સુધી નથી આવ્યા. આર્ટ્સની અંદર તમે જોઈ શકો છો એના જે છે એ સીટ નંબર આવી ગયા છે. ઓક્ટોબર 2025 રાખવાનું છે. અને પછી તમે સબમિટ આવશો તો આર્ટ્સના જે કોર્સીસ તમે જોઈ શકો છો MA ફાઇન આર્ટ્સ, એ જે છે એ તમામના જે છે એ સીટ નંબર આવી ગયા છે. એના સામે જે આ ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે, કેન્ડિડેટ લિસ્ટ સામે જે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી અને તમે તમારા સીટ નંબર જે છે એ ડાઉનલોડ કરી શકશો. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે એચએનજીયુની જે પરીક્ષાઓ 11/11/2025 ના રોજથી શરૂ થનાર છે એના માટેના ટાઈમ ટેબલ અને સીટ નંબર તમે કેવી રીતે મેળવી શકો છો એના વિશેની વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.